શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મેરામણ ઉમટ્યો। શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો અને શિવ પાર્થેશ્વર પૂજાનો શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથને રીઝવવા માટે આ માસ દરમિયાન શિવભક્તો બિલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યોથી પૂજા અર્ચના કરે છે તેમજ એકટાણું અને ઉપવાસ કરીને આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંબોઈ સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોને સુવિધાપૂર્વક દર્શન પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેડિંગ, પાણી અને સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થ અંગે એવી માન્યતા છે કે ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને સઘળી મનોકામના પૂર્ણ થાય છે। જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કંબોઈ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મેરામણ ઉમટ્યું હતું। મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવામાં આવે છે જે નજારો અલૌકિક હોય છે। સમુદ્રમાં ભરતીના સમયે પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાના આઘોષમાં સમાવી લે છે। સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર રવિ સૈયદ, કાવી। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે પૌરાણિક મંદિરોમાં જેમની ગણતરી થાય છે। આજે સ્કંદ મહાપુરાણમાં 80,000 શ્લોકોમાં એમને ભગવાનની ખૂબ જ મહિમા લખેલી છે અને આ સ્તંભેશ્વર મહાદેવ 9 નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે અને આ 9 નદીમાંથી મહીસાગર, સાબરમતી, વાત્રાક, મેસો એટલે કે આ બધી નદીઓનું સંગમ સ્થળ છે। આ ભગવાનને સ્નાન કરાવવા માટે આ 9 નદીઓનું જલ સમુદ્ર સાથે મળીને દિવસમાં 2 વખત આજે અહીં સ્નાન કરાવતા હોય છે। આજે ભાવિક ભક્તો આ નજારો જોવામાંથી ગુજરાતભરમાંથી અહીં આવતા હોય છે। 2 વખત આ શિવલિંગ જલની અંદર લુપ્ત થઈ જાય છે, ત્યાર પછી 2 વખત આ મહાદેવજી ભગવાન બધાને દર્શન આપે છે। આજે શ્રાવણ મહિનો છે, આજે પહેલો જ સોમવાર છે, ત્યારે આજે ભાવિક ભક્તોએ હજારો લાખોની સંખ્યામાં પરમાત્માના દર્શન કર્યા છે। ગઈકાલે આજે રવિવારનો દિવસ હતું ત્યારે પણ 20,000 લોકોએ દર્શન કર્યા। આજે શનિવારના દિવસે 15 ઓગસ્ટ હતી ત્યારે 20,000 થી 25,000 લોકો આજે પરમાત્માના દર્શન કરવા માટે અહીં આવ્યા હતા। આજે આપણે ગુજરાતભરમાંથી જેટલો માનવ મહેરામણ આજે સ્તંભેશ્વરમાં ઉમટે છે શાયદ એટલું કોઈ જગ્યાએ ના હોય। આજે આ સ્થળ એવો છે કે જ્યાં લાખો ગાડીઓ પાર્ક થઈ શકે અને દરેક વ્યક્તિને જલ ચઢાવવાનો લાભ આ મંદિરમાં મળતો હોય છે। બિલીપત્ર ઇત્યાદિ પોતે જ ભગવાનને ચઢાવી શકે એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે। આવનારા જે તીર્થયાત્રીઓ છે એમને મહાપ્રસાદની પણ વ્યવસ્થા આપણા ભાવિક ભક્તો તરફથી અહીં કરવામાં આવે છે।